દેવતાઓ અને દૈત્યો વચ્ચે સમુદ્ર મંથન થયું છે. આ સંસાર એક સમુદ્ર છે અને સંસારમાં મંથન કરવાનું, અને મંથન કરવાથી કેટલા રત્નો નીકળે, કેટલા ઉપદ્રવો નીકળે, કેટલી આસુરી વૃત્તિઓ નીકળે, એમાંથી પાસ થતા 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 છેલ્લે અમૃતની પ્રાપ્તિ કરવાની છે. એ અમૃત નિકાલવા માટે દેવતાઓ અને દૈત્યો વચ્ચે સમુદ્ર મથિત થયા. મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા, અને દેવતાઓ અને દૈત્યો વચ્ચે સમુદ્ર મંથન થયું. ભગવાન કચ્છપ અવતાર ધારણ કરી કાચબાનું સ્વરૂપ લઈ અને સમુદ્રની મધ્યમાં બેઠા અને એના ઉપર મંદરાચલ પર્વતને રાખ્યો છે. કચ્છપ અવતાર થયો. ભગવાન આપણા માટે કાચબો બી બન્યા છે. એ કચ્છપ અવતાર થયો, સમુદ્ર મંથન થયું અને પ્રથમ કાલકુટ નામનું વિષ બહાર આવ્યું. પહેલામાં વહેલું વિષ આવ્યું. આનો અર્થ એમ થાય કે ભક્તિની પ્રાપ્તિ કરવા માટે જશો એટલે પેલા વિષયના વિષ તમને બહુ પરેશાન કરશે. વિષયના વિષ, 5 વિષયો છે ને, જે 5 વિષયો, એ બહુ પરેશાન કરે. એટલે બધા જ દેવતાઓ વિષ લઈ શિવજી પાસે ગયા અને શિવજીએ વિષ ગ્રહણ કર્યું અને એ કંઠમાં સમાયું. ત્યારથી એક નામ નીલકંઠ થયો છે. કંઠ લીલો થયો. વિષયનું વિષ હંમેશા મધ્યમાં રાખો. અંદર રાખશો તો ભી પતન, અને બહાર ફેંકશું તો ભી પતન. હંમેશા મધ્યમાં રાખવું. અમુક વસ્તુની જરૂર પડે, તમે એનો ત્યાગ ન કરી શકો, પણ એ વસ્તુ ઉપર જો તમારો વિવેક હોય ને તો એ વસ્તુ પણ અમૃત સમાન થઈ જાય. શબ્દની જરૂર પડે. 5 વિષયો કયા કયા છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5ની જરૂર પડે, પણ આ 5 ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ, 5 ઉપર આપણો વિવેક હોવો જોઈએ, તો જેથી કરીને 5 વિષયો પણ તમારા માટે બહુ સુખાકારી થાય. બીજું મંથન શરૂ થયું. ઉચ્ચશ્રવા નામનો ઘોડો નીકળો, ઐરાવત હાથી નીકળ્યા, વારુણી નીકળ્યા, અપ્સરાઓ નીકળી, કલ્પવૃક્ષ નીકળ્યું. આ બધું સમુદ્રમાંથી નીકળ્યું છે. આના એક ના વ્યાખ્યાઓ કરીએ ને તો અદ્ભુત છે. આની એક વ્યાખ્યાઓ કે ભાઈ કલ્પવૃક્ષ એટલે શું? કલ્પવૃક્ષ કોને કહેવાય? સાચું કે આવું હૈસે આવું વૃક્ષ ઘણા ગોતતા હોય કે કલ્પવૃક્ષનો ઝાડ મળી જાય ને તો કામ થઈ જાય. એટલે એને કોઈ કીધું હોય કે કલ્પવૃક્ષની નીચે બેસીને જે આશા કરીએ ને એવું મળીએ એમ. કલ્પવૃક્ષ નીચે બેસીને તમે જેવી આશા કરો એવું તમને ફળ પ્રાપ્ત થઈ જાય. એટલે મીંડા ઘણા ગોતવા, કલ્પવૃક્ષ નીકળી ગયા ગોતવા હાટું. તો કલ્પવૃક્ષ કોને કહેવાય બા? કલ્પવૃક્ષ એટલે શું? કલ્પવૃક્ષ એટલે તમે જેની નીચે બેઠા છો ને ભાગવતજી, આ કલ્પવૃક્ષ છે. અહીંયા જેવી આશા કરશો ને એવું ફળ પ્રાપ્ત થશે. એ યથામામ પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામ્યહમ. જે જીવ જેવા ભાવથી મને યાદ કરશે એવું જ ફળ હું એને આપી દઈશ. એ કલ્પવૃક્ષ, એ યથામામ. કલ્પાંતો ઉદાહરણોત્તમા. કલ્પવૃક્ષ જેને કહેવાય. ત્યારબાદ લક્ષ્મીજી નીકળ્યા અંદરથી, સમુદ્રમાંથી. એવા લક્ષ્મીજી નીકળ્યા ને તા તો બધાએ દોટ મૂકી, બધાએ અડી કાઢી. બધાએ કે લક્ષ્મીજી જોઈએ. બધા ઝઘડવા લાગ્યા. અત્યારથી ચાલુ થયું. એના હાટું ઝઘડા ક્લેશ જે થાય છે કેના માટે થાય? એના માટે જ થાય છે. એક વેત ઓછી આવે ને ત્યાં તો ભૂકા કાઢી નાખીએ. એક વેત ઓછી ના આવે. કેટલી માથાકૂટો, કેટલા પ્રોબ્લેમો, કેટલી મુશ્કેલી.
લક્ષ્મીજી જેવા નીકળ્યા. ભગવાનને ખબર હતી કે હમણાં થાય માથાકૂટ, એટલે ભગવાન બાજુમાં ગયા. ભગવાને કહ્યું શું છે? તો કે આ તકલીફ છે, આ લક્ષ્મીજીનું શું કરવું, કોને રાખવા એ નક્કી નથી થાય. હજી નક્કી નહીં થાય. ભગવાન કેમ? જેના ઉપર તમારો અધિકાર જ નથી, વસ્તુને તમે પ્રાપ્ત નહીં કરી શકો. ખરેખર આપણે અધિકારી જ નથી, આપણે તો હાચવવા વાળા છીએ. આપણે કોણ છીએ? હાચવવા વાળા. અધિકારી હોય તો તમે વાપરી શકો ને. વાપરે કોણ? દાન કોણ દઈ હગે? દઈ કોઈ કોણ હગે? તમારા ખીચામાં તમારા પૈસા હોય તો તમે ફટ દઈને દઈ હગો, પણ કોકે તમને 5,000 આપ્યા હોય કે અમારા સાચવજો, તો તમે એમાં દઈ હગો? હે? સાચવવા માટે જે 5,000 આપ્યા હોય એમાંથી 1 રૂપિયો તમે કોઈને દઈ શકો નહીં, કારણ કે તમને સાચવવા દીધા છે. એમ ઘણાય સાચવવા જ આવ્યા હોય. હા, તમે બધું ઘણું સમજી ગયા છો. હે? દઈ ઈ શકે, આપી શકે. જે કઈ વસ્તુ છે ને ભાઈ, તમારું પોતાનું હોવું જોઈએ. તમે પોતાનું હોય તો તમે તમારું મન પડે કરી શકો. તમારું પોતાનું ના હોય તો કાંઈ ના થાય. સ્વયં પ્રકાશિત હોય. લક્ષ્મીજી નીકળ્યા. 3 પ્રકાર જો કે મહાભારતમાં બતાવ્યા છે લક્ષ્મીજીને કેમ ભજવા, લક્ષ્મીજીનું કેમ યજન કરવું, એના પ્રકારો છે બાપ. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. ઉત્તમ પ્રકારનો ભક્ત લક્ષ્મીને દીકરી તરીકે ભજે, મધ્યમ છે એ મા તરીકે ભજે, અને કનિષ્ઠ છે એ પત્ની તરીકે ભજે. ઉત્તમ પ્રકારનો ભક્ત લક્ષ્મીને દીકરી તરીકે ભજે. જેમ મોટી થાય, સંસ્કારી ગુણવાન થાય, પછી એનો યોગ્ય વર ગોતીને એને પરણાવી દેવાય. એમ લક્ષ્મીને મોટી કરો. લાખોપતિમાંથી કરોડોપતિ થાવ એનો વાંધો નથી. ખૂબ પૈસા કમાઓ, પણ એ પૈસાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરજો, તો જ લક્ષ્મી સત્વગુણી બનશે. જો એ લક્ષ્મીનો ગલત ઉપયોગ થશે, એ ગલત માર્ગે લક્ષ્મી જશે, તો એ લક્ષ્મીએ તમને લાત મારી દેશે. એટલે દોલત શબ્દ આવ્યો. દોલત શબ્દ આપણે કહીએ ને, દોલત 2 વાર લાત મારે, આવે તઈ મારે ને જાય તઈ મારે. દોલત. યોગ્ય જગ્યાએ લક્ષ્મીને વાપરજો. બસ તમને જ્યાં યોગ્ય લાગે, હું કહું ત્યાં નહીં, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં તમે લક્ષ્મીનો સદુપયોગ કરજો. બસ નહીં કે પછી 52 પત્તે મેં વ્યસને તો નિંદ્રાણામ મૂર્ખાણામ કલેહનવા. સંસ્કૃતમાં સુભાષિત છે, બહુ સરસ સુભાષિત છે. વ્યસને તો નિંદ્રાણામ મૂર્ખાણામ કલેહનવા. વ્યસની માણસનો સમય નિંદરમાં મૂર્ખાઈમાં જ જતો હોય છે. એક મને બહુ હમણાં એક સારો એવો દાખલો મેં વાંચ્યો કે એક ભાઈને વ્યસન હતું. તો ઈ ભાઈ ગુટખા ખાતા હતા. ગુટખા એટલે સમજો ને, હે? કેટલા નથી સમજતા ગુટખામાં. લે, આ તો બધા વ્યસન વગરના. એ ગુટખા ખાતા હતા. એમાં એની એક દીકરીનો એક દિવસ જન્મ દિવસ આવ્યો એની દીકરીનો. જન્મ દિવસ આવ્યો એટલે બધાએ આપીને બર્થડે કહ્યું ને બધું જે કરવાનું હતું એ કર્યું. ને પછી એ દીકરીએ કહ્યું કે પપ્પા, આજ મારો જન્મ દિવસ છે એટલે તમારે મને કંઈક ભેટ આપવી પડશે. એટલે એના પપ્પાએ એની દીકરીને કહ્યું કે દીકરી, તું જે માગી ભેટ આપું, પણ ગુટખા મૂકવા સિવાયની કોઈ પણ ભેટ માગજે. એને પેલા કહી દીધું, એને ખબર જ હતી. અમુક હોય ને હોશિયાર, ગુટખા મૂકવા સિવાયની જે ભેટ માગ નહીં મારે તને દેવી છે, તું જે માગી. હા પપ્પા, ઈ નહીં માગું, બીજું માગું તો આપશો ને? તો હા, બીજું માગું તો આપીશ. એટલે એની દીકરીએ કહ્યું કે તો એક કામ કરજો પપ્પા, તમારે મને રોજ સાંજે કેટલી ગુટખા આજે ખાધી ની સાચે સાચું કહી દેવાનું. બસ કેટલી ગુટખાની પડી ગયું. હવે તમે આ બધું કેટલું કામ કેટલું આવે એ પાછું મને તો બહુ ખબર ના હોય.
એમાં શું મિશ્રણ આવતું હોય છે અને શું આવતું હોય છે. જેટલી ખાવ ને સાચે સાચું તમારે, તમને છૂટ ખાવાની, હું ના નથી પાડતી, તમને છૂટ ખાવાની, પણ તમે જેટલી ખાવ ને એ સાંજે આવીને તમારે મને કહી દેવાનું. અને જેટલી ગુટખા ખાવ ને એટલા ફડાકા તમારે મારા ગાલ ઉપર મારવાના. હવે શું કરે? બોર બોર જેવડા આંસુ એની આંખમાંથી આવી ગયા બાપની. દીકરી, મારે તને ફડાકા મારવા પડે? આવા વ્યસનની પણ મારે શું જરૂર હોય? ત્યારે એના દીકરીએ કહ્યું કે પિતાજી, અમને ઈ વાંધો નથી, તમે વ્યસન કરો તો ભી અમને વાંધો નથી, પણ આ વ્યસનથી તમને કાલ સવારે કંઈક થઈ જાય ને તો કાલ સવારે અમે બાપ વગરના ક્યાં જાઉં, સમાજ અમને શું કહેશે એની અમને ચિંતા છે. આ દીકરીનો જવાબ સાંભળીને ઈ બાપની કંપારી છૂટી ગઈ. અંદરથી એમ થઈ ગયું કે દીકરી, આજથી હું એક બી ગુટખા નહીં ખાઉં. કેમ ફડાકા તને મારી શકું? કેમ મારી શકું? વિચાર તો કરજો. તમારા પરિવારથી થોડાક તમે દૂર જતા રહ્યો, 5 દી દૂર જતા રહ્યો, ત્યારે પરિવારની અંદર થોડી થોડી અશાંતિ ઊભી થઈ જાય છે. તો જ્યારે આપણે આ પરિવારમાં મેન આધિપત્ય જ નહીં હોય તો એ પરિવારનું શું થાય? આવું વિચાર કરીને વ્યસનોથી દૂર રહેજો, આવા અવગુણથી દૂર રહેજો. ખાલી આટલું જ કરશો ને બાપ, તોય તમારી ભક્તિ સ્વીકૃત છે, સ્વીકૃત છે. બસ આટલું જ જરૂરી છે. અંદરથી આપણને ભાવ થવો જોઈએ. કોઈ કહે ને આપણે વ્યસન મૂકવાના નથી, કોઈ કહે ને આપણે કરવાનું નથી. બસ આપણે અંદરથી વિચારવાનું, અંદરથી નક્કી કરવાનું છે કે મારે આ ન કરવું જોઈએ, આ ખરાબ છે. તમે તમારા ઘરના ઘઉં લેવા જાવ છો, 7 વાર તપાસો છો, 7 વાર આમ જોતા હોય, આમ દાણા જોતા હોય, ટુકડા છે તો આ ટુકડા છે, અને એમાં પાછા 5 જણાને બતાવે, જુઓ તો હારા છે ને. આ તમે ઘઉં લેવા જાવ છો તો આટલી ચોકસાઈ રાખો છો, તો તમે ઝેર લેવા જાવ છો ત્યારે કેમ ચોકસાઈ નથી રાખતા? ઝેર ખરીદવા જઈ રહ્યા છીએ પૈસા દઈને, રોકડા જ. આટલી ચોકસાઈ, આમાં કાંઈ નહીં. બસ વ્યસન મુક્ત થાઓ, બીજું કાંઈ નહીં. આટલું કરશો ને તમારું અંદરથી પોઝિટિવિટી આવશે ને તમને જે આનંદ આવશે. ભલે થોડાક દિવસ તકલીફ પડશે, કારણ કે બહુ હડમાં ઓયું ગયું હોય ને, લોહીમાં ભળી ગયું હોય, એટલે થોડાક દી તમને તકલીફ રહેશે, થોડાક દી નસુઈ દુખશે, જે થવું એ થશે. 5 દીનું દુઃખ, 1000 દીનો આનંદ. 1000 દી. ખાસ એક 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના. છેલ્લે દિવસે આપણે એ પણ એક કાર્યક્રમ રાખશું. મનમાં નક્કી કરી રાખજો, તમારી પાસે હજી 3-4 દી છે. 3-4 દીમાં જેટલા બુકડા ભરવા હોય એટલા ભરજો, અને પછી તો સમુદ્ર મંથન અમૃતની પ્રાપ્તિ માટે લક્ષ્મીજી નીકળ્યા. એ લક્ષ્મીનો સદુપયોગ, આપણે એ વાત ચાલતી હતી. બીજો પ્રકારનો ભક્ત લક્ષ્મીને માં તરીકે ભજે, જે મધ્યમ છે, અને ત્રીજો છે એ કનિષ્ઠ પત્ની તરીકે ભજે. એ કનિષ્ઠ અધમ છે. સત્વગુણી લક્ષ્મી સારા કાર્યમાં, સારા જગ્યામાં વપરાય, એટલે સમજવાનું કે આ લક્ષ્મી કોક સારી જગ્યાએથી આવી છે, ત્યારે આપણે એને આપી શકીએ છીએ. લક્ષ્મીજીને એક જયમાલા આપી, અને જયમાલા આપીને કહ્યું કે તમને જે યોગ્ય લાગે એને તમે વરી શકો છો. ત્યારે ફરતા ફરતા લક્ષ્મીજીએ જોયા બધા જ દેવતાઓને, દૈત્યોને, ગંધર્વો, કિન્નરો, યક્ષો બધા જ એમાં હતા. અને છેલ્લી લાઈનમાં ભગવાન વિષ્ણુ બેઠા હતા. ત્યાં આવી અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને જયમાલાનું આરોપણ કર્યું. ત્યારથી વિષ્ણુ પત્ની લક્ષ્મી થયા.
બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય.